હાલ સુરતમાં ભેજ અને વરસાદના લીધે બાળકોમાં ડેન્ગ્યુના કેસીસ જોવા મળી રહ્યા છે. મુખ્યત્વે ડેન્ગ્યુની અંદર બાળકોને ખૂબ ઠંડી સાથે ખૂબ હાઈગ્રેડ ફીવર આવે છે, બચ્ચાઓને ઉલટી થાય છે, પેટમાં દુખે છે, બચ્ચાઓને ખૂબ હાથ પગ દુખે છે, જેના લીધે બચ્ચાઓ સુસ્ત થઈને સૂતા રહે છે. તો આ કન્ડિશનની અંદર આપણે બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જરૂરી બ્લડ રિપોર્ટ કરાવવા જોઈએ, કેમ કે ડેન્ગ્યુની અંદર જે પ્લેટલેટ કાઉન્ટ હોય છે એ ડે બાય ડે ઓછા થતા હોય છે, જેની લીધે બાળકોને ગંભીર તકલીફ પડી શકે છે, જેમ કે બચ્ચાને પેટની અંદર પાણી ભરાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, બચ્ચાને ખૂબ હાઈગ્રેડ ફીવર આવે. હવે આ કન્ડિશનની અંદર આપણે એવું પણ જોતા હોય છે, અમુક લેવલ કરતાં જો પ્લેટલેટ ઓછા થાય તો એ આપણે પ્લેટલેટ પણ ચડાવવા પડે છે, નહીં તો બાળકને આઈસીયુની અંદર શિફ્ટ પણ કરવું પડે છે, બચ્ચાને બ્લીડિંગ થવાના ચાન્સીસ પણ રહે છે, કેમ કે ડેન્ગ્યુ એક જીવલેણ બીમારી છે જેની અંદર બચ્ચાનું મૃત્યુ પણ થઈ શકે છે. તો જરૂરી સમયે તમે જે ડિસિઝન લો છો એ ખૂબ મહત્વની વસ્તુ છે, જેથી બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તમારે બચ્ચાને એડમિટ કરવો જોઈએ.